વરુ અને ઘેટાનું બચ્ચું. એકવાર એક પહાડની ઊંચી ભેખડ પર એક ઘેટાનું બચ્ચું ઘાસ ચરી રહ્યું હતું અને ત્યારે જ ત્યાંથી એક વરુ પસાર થયું. તેણે દૂરથી ઘેટાના બચ્ચાને ઘાસ ચરતું જોયું અને વરુના મોઢામાં પાણી આવી ગયું. પણ વરુએ ઊંચી ભેખડ પર ચડી શકે એમ નહોતું. તેથી તેણે ઘેટાના બચ્ચાને બોલાવ્યું અને કહ્યું, હે ભગવાન, બેટા, તું આ ખતરનાક જગ્યાએ શું કરે છે? ત્યાંથી નીચે આવી જા. હું તારા સારા માટે કહું છું. જો તારો પગ ત્યાંથી લપસી જશે અને તું નીચે પડીશ તો તારા બધા હાડકાં તૂટી જશે. પણ ઘેટાનું બચ્ચું ચતુર અને ચાલાક હતું. આ સાંભળી તે બોલ્યું, વરુ કાકા, તમારી સલાહ માટે ધન્યવાદ. પણ તમે ચિંતા ના કરો. અમે ઘેટાના બચ્ચાઓ પહેલેથી જ નાનપણથી જ આવી ઊંચી જગ્યાએ ઘાસ ચરવા માટે ટેવાયેલા હોઈએ છીએ. વરુએ ચાલુ રાખ્યું અને કહ્યું, બેટા, હું તારા સારા માટે કહું છું. અહીંયા નીચે જો, કેટલું લીલું છમ કોણું કોણું ઘાસ છે. તો તને ત્યાં ઉપર સૂકું ઘાસ કેમ ખાવું છે? નીચે આવી જા. આ સાંભળી ઘેટાનું બચ્ચું બોલ્યું, વરુ કાકા, તમને મારી સલામતીની ચિંતા છે કે પછી તમને તમારા ભોજનની ચિંતા છે? હું કાંઈ ગાંડું નથી, મને બધું સમજાય છે. ત્યાં નીચે આવીને લીલુંછમ કોણું ઘાસ ખાવા કરતાં અહીંયા ઉપર સૂકું ઘાસ ખાવું મારા માટે વધારે સારું છે. આ સાંભળી વરુને સમજાઈ ગયું કે અહીંયા મારું કામ નહીં બને અને વરુ ત્યાંથી ચાલતું થયું અને ઘેટાનું બચ્ચું ખુશ થઈ ગયું અને નાચતું કૂદતું ઘાસ ખાઈને તે પોતાના ઘરે પાછું ચાલ્યું ગયું. તો નાના બાળકો, આ વાર્તા પરથી આપણે શું શીખીશું? આપણા દુશ્મનની કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા 2 થી 3 વાર વિચાર કરી લેવો જોઈએ કે તે ખરેખર આપણા સારા માટે જ કહે છે કે શું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.